કેમ છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપના માટે જે પહેલી વાનગી બનવા જઈ રહી છે તે વાનગીનું નામ છે ગોટાળો. તો આજે આ વાનગીમાં મસાલાની મહેક અને સ્વાદનો તડકો લાગવાનો છે. અહીંયા દિલથી વાનગી આપના માટે પહોંચશે અને એ પણ એકદમ નવી સ્ટાઇલમાં આપના સુધી પહોંચવા જઈ રહી છે. વાનગીનો ટેસ્ટ આપણા ઘર સુધી પહોંચશે અને પછી એ તમે ટેસ્ટ કરીને તમે તમારા ગેસ્ટને આનંદિત કરી શકો છો. અને પછી તમે જ્યારે ગોટાળો બનાવશો આપના ઘરે ત્યારે અચૂકપણે તમારા ગેસ્ટ આ વાનગીની રીત પૂછશે એવી તો અમારા મહેમાને ગેરંટી આપી છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી, કરીએ છીએ આજના શોની શરૂઆત. મહેમાને પણ મળીએ અને વાનગીની રીતને પણ જોઈએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે રિંકલબેન જોડાઈ ગયા છે. રિંકલબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. કેમ છો? બસ મજા. તો આજે તમે ગોટાળો રેસીપી લઈને આવ્યા છો અમારા વ્યુઅર્સ માટે, તો આ રેસીપી વિશે થોડું જણાવો. આ એવું છે કે બેસિકલી ઈંડામાંથી બને છે, ઈંડાનો ગોટાળો બને છે, પણ આપણે એનું વેજ વર્ઝન બને ત્યાં સુધી વેજ વર્ઝન જ આપણે યુઝ કરતા હોય છે. અને પ્લસ કે કેવું કે કશુંય ઘરમાં ના હોય ત્યારે બેસ્ટ ઓપ્શન છે ગોટાળો. યસ. અને ટેસ્ટમાં બી સારું લાગે. આમ લોકો પનીર પાલક પનીર પનીર ભુરજી ખાઈને થાકી ગયા હોય તો એક નવું ક્રિએશન, વસ્તુ સેમ જ છે પણ એનો ટેસ્ટ અલગ છે. બિલકુલ. તો હવે આ વાનગીની તો આપણે વાત કરવાના છીએ, પણ સૌથી પહેલા તમારો પરિચય પણ આપણા વ્યુઅર્સને આપી દો. મારું નામ રિંકલ મહેતા છે. હું એક હોમ બેકર છું. ઓકે, તો ચાલો કરીએ રિંકલબેન શરૂઆત આપણે. ચોક્કસ. સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. બતાવી દો. બેઝિક મસાલા છે બધા: હળદર, મરચું, મરી પાવડર, જીરું, મીઠું, ગરમ મસાલો અને ધાણા જીરું. આપણા અત્યારે જે આપણે રેસીપી બનાવીએ છીએ એમાં મેઇન છે ચીઝ પનીર, કેમ કે ચીઝ પનીર ગોટાળો છે એટલે બે મેઇન હીરો છે, હીરો હિરોઈન છે ઇન શોર્ટ. પછી કોથમીર બેસ્ટ ઓપ્શન છે. પાલક જ્યારે ન હોય ત્યારે કોથમીરનો વધારે યુઝ કરવો. ઓકે. બટર, લીલા મરચા, લસણ ચોપ કરેલું, બધું એકદમ ઝીણું ચોપ કરેલું છે, ડુંગળી અને ટમેટા. ઓકે, તો સૌપ્રથમ શું કરીશું આપણે? સૌથી પહેલા આપણે બટરથી જ શરૂઆત કરીએ. યસ. કોઈ બી રેસીપી બનાવીએ એમાં ખાસ કરીને જ્યારે બટરનો યુઝ થાય ત્યારે સમજી લેવાનું કે એનો ટેસ્ટ થોડો વધારે સારો આવશે. અને કોઈ પણમાં ટેસ્ટ ઇન્ક્રીઝ બી થઈ જાય જો બટર હોય તો. પણ બટર સાથે આપણે થોડું તેલ એડ કરીએ છીએ. ઓકે. બટર મેલ્ટ થઈ જાય એટલે એમાં આપણે જીરું સારી રીતે મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે જીરું એડ કરશું. એક ચમચી જેટલું જ આપણે લઈએ છીએ. હા, એક 1.5 ચમચી જેટલું. ચમચી નાની હોય તો 1.5 ચમચી, દરેક ચમચી. ત્યાર પછી આપણે એમાં હિંગ એડ કરશું. તો રિંકલબેન, આપણે જે એલજી બાંધાની હિંગ જે યુઝ કરી રહ્યા છે, તમે એનું ઢક્કણ પણ ખોલ્યું અને તમને જોઈ શકો છો તેની સુગંધ પણ આપણને ખૂબ જ મસ્ત આવી રહી છે. સરસ છે. આ સાથે સ્વાદમાં પણ એટલું જ સરસ છે અને હેલ્થ વાઇઝ બી હિંગ બહુ સારી. યસ. ત્યાર પછી આપણે ચોપ, આમાં બને એટલું ઝીણું ચોપ કરવાનું જેથી તમારે જે મેશ કરવું પડે ને એ ઓછું કરવું પડે. ઓકે. અને ઝડપથી સરસ થઈ જાય, એકદમ એક રસ થઈ જાય. લસણ
ધીમે ધીમે આપણી વસ્તુ ચડવા માંડશે એટલે એકદમ ધીમે ધીમે પોતાનો ટેસ્ટ અને એની ફ્રેગ્રન્સ છોડતું જશે. હવે લીલા મરચા જરૂરિયાત મુજબ અને ટેસ્ટ મુજબ, કેમ કે ઘણા બહુ લાઈટ ખાતા હોય છે અને ઘણાને એકદમ સ્પાઇસી જોતું હોય છે, તો એના પ્રમાણે. તમારા ઘરમાં લાઈટ કે સ્પાઇસી? એકદમ લાઈટ. અચ્છા. એટલા માટે જ કીધું. ઓકે. કેમ કે ઘણી વખત કેવું કે બહારનું કંઈ પણ એવું આવે કે એવું ટેસ્ટ સરસ હોય પણ કેવું થોડું સ્પાઇસી હોય ને એટલે તમારો ખાવાનો મૂડ ખતમ થઈ જાય. યસ. તો આપણા વ્યુઅર્સમાંથી રિંકલબેન ઘણા બધાને ગોટાળો ઢોંસો પણ ખૂબ જ ભાવતો હશે. હા, બસ એ સેમ એ જ રેસીપી છે. ગોટાળો એ જ છે, પણ તમે આને પાઉં સાથે ખાશો, મસાલા પાઉં તરીકે, મસાલા પાઉં ને ગોટાળો, તો બી જોરદાર લાગશે. અને એ ગોટાળામાં થોડું વેરિએશન છે કે એમાં એ લોકો પાલક નાખે છે, પછી બટેટાનો માવો નાખે છે, આપણે કોથમીર. ઓકે. એનો ઓપ્શન કોથમીર રાખ્યું છે. ઓકે. રિંકલબેન, તમારા ઘરમાં તો એવું અચૂકપણે થયું હશે કે તમે પનીર કે ચીઝમાંથી કોઈ પણ વાનગી બનાવી હશે ગેસ્ટ માટે, અને પછી ચોક્કસથી રીત પૂછીને તો ગયા જ હશે. હા, ચોક્કસથી. અને થોડું વેરિએશન લાગે, વસ્તુ તો સેમ જ છે. જે આપણે પનીરની કોઈ પણ સબ્જી બનાવીએ કે પનીર ભુરજી બનાવીએ, કાંઈ પણ હોય પનીરનું, પણ એની રીત અલગ છે. જેમ કે ઘણા એમાં મેરિનેટ કરવાનું, ઘણા એમાં એમને ફ્રાય કરીને કરવાનું, સેલો ફ્રાય કરીને, આમાં ડાયરેક્ટ એડ કરવાનું. યસ. એટલે કેવું કે એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય, વસ્તુ સેમ છે. અને હંમેશા આપણને વેરિએશન વાળું જ ભાવે છે. કંઈક નવું હોય તો વધારે મજા આવે. આપણે ટમેટા નહીં ખાય એટલે હવે આપણે થોડું મીઠું એડ કરી દઈશું, જેથી પાણી તરત જ છૂટી જાય. બટરમાં બી મીઠું હોય છે, સોલ્ટ હોય છે, એટલે એમાંય ધ્યાન રાખવું. કેમ કે હજી ચીઝમાં બી આવશે, પછી ક્યારેક સોલ્ટી ટેસ્ટ થઈ જાય છે. પણ જો કે બધાનું બેલેન્સ કરી દે છે પનીર, એકદમ મોળું હોય છે. એટલે હવે આપણે બેઝિક બધા મસાલા જે છે એ આપણે એડ કરી દઈએ. લાલ મરચું, હળદર, પાવભાજી મસાલો, ટોપ સિક્રેટ. અરે વાહ. એનાથી એનો ટેસ્ટ સારો આવે છે. અને ધાણા જીરું. એટલે તમે જે મસાલા ભેળવે ને રિંકલબેન, મસાલાની મહેક તો આવી જ ગઈ છે. એનું જ સાચું જે છે ને રસોઈમાં બેસ્ટ કોઈ રીત હોય ને તો એક છે બધા મસાલા કોને ક્યાં યુઝ કરવાના, એના ઉપરથી તમારી ડીશ જે કહેવાય ને એ માર્ક લઈ જતી હોય છે. ક્યાં યુઝ કરવા ને કેટલું પ્રમાણમાં. યસ. હવે આને આપણે થોડું મેશ કરી દઈએ. એટલે હવે આપણે એને થોડું પાણી એડ કરી દઈએ. મને લાગે છે થોડું પાણી એડ કરીએ. ઓકે. કેમ કે આ કેવું એક થીક ગ્રેવી જે કહીએ ને કરી ટાઈપ, હા બસ એવું. ઓકે. કે જેને તમે પાવભાજીની જેમ પાવની સાથે બી ખાઈ શકો, બ્રેડ સાથે ખાઈ શકો, ઢોસા સાથે ખાઈ શકો, કાંઈ ન હોય તો છેલ્લે પરાઠા કે રોટલી સાથે બી. યસ. જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી મસ્ત મજાની રેસીપી રિંકલબેન આજે આપણા વ્યુઅર્સ માટે લાવ્યા છે. થેન્ક યુ. આમાં થોડું આપણે બટર એડ કરશું. ઓકે. જગ્યા કરીને પીરી પાવડર છે. ઓકે. એ આપણે એડ કરશું. અમુક જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જે એડ કર્યા છે એના લીધે પણ સ્વાદનો તડકો લાગે. હા, ઘણો બધો ચેન્જ થઈ જાય છે.
હવે આપણો ગોટાળો રેડી થઈ ગયો છે. આપણું માખણ બી છૂટું પડી ગયું છે ને સુગંધ બી આવવા માંડી છે. યસ. કૃતિબેન, રેડી છે આપણો ડિલિશિયસ ગોટાળો. અરે વાહ, થેન્ક યુ સો મચ રિંકલબેન આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, વાનગીના રસોડું તો એકદમ ગોટાળાના સુગંધથી સુગંધિત થઈ ગયું છે અને તમને પણ તમારા ઘરના વાનગીના રસોડામાં જો આવી સુગંધ પ્રસરાવી હોય તો અચૂકપણે તમે પણ ગોટાળો ટ્રાય કરજો અને કરીને પછી મને ને રિંકલબેનને જણાવજો કે કેવો બન્યો હતો ગોટાળો. દર્શક મિત્રો, બીજી પણ રેસીપી સરસ મજાની આપના માટે અમારા મહેમાન લઈને આવ્યા છે. એ વાનગીનું નામ શું છે એના માટે થોડીક રાહ જોઈએ. મળીએ છે નાનકડા બ્રેક બાદ. ગોટાળો બનાવવાની સામગ્રી: મરચાં, ડુંગળી, ટામેટાં, લસણ, પનીર, ચીઝ, કોથમીર, ધાણા જીરું, હળદર, જીરું, બટર, મીઠું.